પણ ચર્ચા ટીવી પર શેની થવી જોઈએ કે કોણ કોને મળ્યું, કોણ કોને ફોટો પાડ્યો, એ તો મુખ્યમંત્રીનું કાર્યાલય છે, ત્યાં તો આખી ગુજરાતના માણસો આવતા હોય, બધા એકાબીજાને મળે તો સ્વાભાવિક છે. એટલે મને એટલું બધું દુઃખ લાગ્યું, એટલો બધો આઘાત લાગ્યો કે આ ગુજરાતની કેવી અધોગતિ હશે. આપણું દુર્ભાગ્ય તો જુઓ, જે મુદ્દાની ચર્ચા થવી જોઈએ એ મુદ્દો ટીવીમાં નથી. વાતો કરવાની બંધ કરો. આ સરકારની સામે હાર્દિક પટેલ જો લોકોની સાથે આંદોલન કરવા માંગતા હોય તો વિક્રમ દવે, રાજુ કરપડા, અમૃત મકવાણા એની સાથે ઉભા રહે છે આંદોલનમાં. વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિસાવદર વાળી કરવી છે તેવી ચર્ચા કરે છે, પરંતુ આ વિસાવદર વાળી થશે કેવી રીતે, આ પણ એક ચર્ચાનો વિષય છે. ખેર, આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક તસવીર ખૂબ વાયરલ થઈ છે અને એ તસવીર તમે અહીંયા જોઈ શકો છો. આ તસવીર છે ગાંધીનગરના SS1 ની, જ્યાં ગઈકાલે સાંજે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા, આમ તો બંને નેતાઓ મોરે મોરો કરવાની વાતો કરી રહ્યા હતા, પરંતુ ગઈકાલે જ્યારે મળ્યા ત્યારે બંને હસીને વાત કરી રહ્યા હતા. હવે અહીંયા ચર્ચા આજે ગોપાલ ઇટાલિયાએ પણ શરૂ કરી દીધી, કારણ કે ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું છે કે મુખ્યમંત્રીને હું મળવા ગયો વિસાવદરની જનતાની સમસ્યાને લઈને, પણ કોઈએ સમસ્યાની વાત ન કરી, પણ ચર્ચા થઈ તો આ તસવીરની ચર્ચા થઈ. ખેર ગોપાલભાઈ, તમને પણ જણાવી દઈએ, આ તસવીરની ચર્ચા એટલે જ થઈ કે તમે બંને નેતાઓ એકબીજાને ચેલેન્જ આપવામાંથી બાજ નહોતા આવતા. તમારું કામ હતું એકબીજાને ચેલેન્જ આપવી, અને જે ચેલેન્જ તમે આપી પણ દીધી હતી. એક તરફ રાજીનામું આપવાની વાતો થતી હતી અને બીજી તરફ મોરે મોરો કરવાની વાતો થતી હતી. પરંતુ અહીંયા વાત એ છે કે ગોપાલ ઇટાલિયા આજે મીડિયાથી નારાજ થયા અને નારાજ થઈને શું કીધું તેની વાત આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ તસવીર જે તમે અત્યારે મારી પાછળ જોઈ રહ્યા છો, આ તસવીરને જોઈને કોઈ એવું નહીં કહે કે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે 15 દિવસ નથી થયા અને બંને એકબીજાને ચેલેન્જ આપતા થાકતા ન હતા. અને ચેલેન્જ તો એવી ચેલેન્જ હતી કે મોરબીથી કાંતિ અમૃતિયા વિધાનસભા સુધી રાજીનામું આપવા માટે પહોંચી ગયા હતા. ગોપાલ ઇટાલિયા ખેર ત્યારે પહોંચ્યા નહોતા અને ગોપાલ ઇટાલિયાએ પણ એક અલગ જ રાગ આલાપ્યો હતો, પણ બંને એકબીજાને ચેલેન્જ આપી હતી, રાજીનામા સુધી વાત પહોંચી ગઈ હતી. અને જ્યારે ગાંધીનગરમાં ગઈકાલે સાંજે મળ્યા ત્યારે બંને જણા હસીને વાત કરી રહ્યા હતા. હવે વાત એ આવે છે કે અમે તો પહેલા જ કહેતા હતા કે નેતાઓ જનતાને મૂર્ખ માને છે, એટલા માટે માને છે કારણ કે નેતાઓને એવું લાગે છે કે અમે અમારું બધું જ કામ કરી લઈશું અને જનતા સુધી એ વાત નહીં પહોંચે. પણ ઘણી બધી વખતે ઘણી બધી તસવીરો ઘણું બધું કહેતી હોય છે અને ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની આ તસવીર પણ ઘણું બધું કહી રહી છે. અને બંને વચ્ચે જે રીતની ચર્ચા થઈ હતી, કાંતિ અમૃતિયાએ કહ્યું કે ભાઈ અમે બંને મળ્યા ત્યારે એકબીજાની વાત કરવામાં આવી અને ગોપાલ ઇટાલિયાને પૂછ્યું કે કેવું ચાલે છે વિસાવદરમાં કામકાજ, આવી બધી એક ફોર્મલ વાતચીત થઈ હોય તેવું કાંતિ અમૃતિયાનો દાવો છે. પરંતુ અહીંયા વાત એ વાતની આવે છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય થઈ ગયા છે અને ધારાસભ્ય થયા બાદ પહેલી વાર મુખ્યમંત્રી કાર્યાલયની અંદર મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીને મળવા જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે આખો મુદ્દો જ ડાયવર્ટ થઈ ગયો. મુદ્દો એટલે ડાયવર્ટ થઈ ગયો કારણ કે ક્યાંક ખાતરની વાત હતી, ક્યાંક ખેડૂતની વાત હતી, ક્યાંક પાક વીમાની વાત હતી, ક્યાંક જે રીતે ટાઉનશીપ બની રહી છે એ ટાઉનશીપની વાતચીત હતી. પરંતુ આ બધા જ મુદ્દા ગાયબ થઈ ગયા. જો મીડિયાની અંદર કોઈ મુદ્દાની ચર્ચા થઈ હોય તો એ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની આ તસવીરની ચર્ચા થઈ અને ગોપાલ ઇટાલિયાએ છેલ્લે પોતાનાથી ન રહેવાયું અને પોતાનો ગુસ્સો જે છે એ મીડિયા ઉપર કાઢી દીધો. મીડિયા ઉપર ગુસ્સો કાઢતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મને ખૂબ દુઃખ થાય છે. આમ તો દુઃખ ન થવું જોઈએ ગોપાલભાઈ, કારણ કે સતત તમે જે રીતે કામ કરી રહ્યા છો, છેલ્લા ઘણા વખતથી તમે આવી જ રીતે ચર્ચામાં રહો છો. ક્યાંક દારૂની રેડ કર્યો છો તો ક્યાંક અનાજ માટેની રેડ કરો છો. ખેર, એ બધા મુદ્દા જે હોય છે એ જનતા માટેના મુદ્દા હોય છે, પણ આ મુદ્દાની અંદર શરૂઆત તો તમારા દ્વારા જ કરવામાં આવી હતી. કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી, તમે ચેલેન્જનો જવાબ આપ્યો, ચેલેન્જની સામે એક નવી ચેલેન્જ આપી દીધી. એટલે શરૂઆત કાંતિ અમૃતિયાએ કરી હતી તો તમે પણ એમાં ક્યાંય પાછળ નહોતા રહ્યા અને માટે જ મીડિયા માટે તમારી આ તસવીર જે છે એ મુદ્દો બની ગઈ હતી અને
તમે જ્યારે મુખ્યમંત્રીને મળ્યા અને મુખ્યમંત્રી સાથે અલગ અલગ મુદ્દાની ચર્ચા કરી, તો આ મુદ્દાની ચર્ચાઓને લઈને ગોપાલ ઇટાલિયાને દુઃખ તો ન જ થવું જોઈએ કે આ મુદ્દાની કેમ ચર્ચા નથી થતી, કારણ કે જનતા પણ જાણે છે અને બધા જ જાણે છે કે ચર્ચા હંમેશા એવા મુદ્દાની થાય છે જે મુદ્દો લોકો માટે હોય છે. અને કારણ કે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા, કાંતિ અમૃતિયા બંને એક મુદ્દો બની ગયા હતા થોડા દિવસ પહેલા, એટલે ચર્ચા થવાની હતી જે સ્વાભાવિક હતી. અને પહેલીવાર એ બન્યા બાદ પહેલીવાર તમે અને કાંતિ અમૃતિયા એકબીજાની સામે સામે આવ્યા હતા. આખેર ગોપાલ ઇટાલિયાએ આખી વાતને લઈને શું કહ્યું તે સાંભળી લઈએ. મારે આજે અત્યંત દુઃખ સાથે આપ સૌને એક વાત જણાવી છે. આપણને પીડા થાય, આઘાત લાગે, એમ થાય કે શું માણસમાં સમજણ નહીં હોય કે સમજવા માંગતા નહીં હોય. ગઈકાલે હું માનનીય મુખ્યમંત્રી શ્રીને મળ્યો. મેં અલગ અલગ 5 વિષય ઉપર જે અત્યંત ગંભીર, અત્યંત મહત્વના, જનતાના સામાન્ય જીવનને લાગુ પડે એવા 5 વિષય ઉપર માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને મેં રજૂઆત કરી કે જો આસામની સરકાર 2.5 મહિના પહેલા ઇકોઝોન નાબૂદ કરી શકે તો આપણા ગુજરાતના ખેડૂતો તો 1.5 વર્ષથી ઇકોઝોનની વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે. તો ટીવીમાં એ મુદ્દો આવવો જોઈતો હતો કે ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને મળ્યો તો મળીને જે બોલ્યો, જે કીધું, જે મુદ્દા લઈ ગયા એ જનતાના મુદ્દા હતા કે ખાલી રાજકીય રીતે એકાબીજા ઉપર કીચડ ઉછાળવાનું કામ કર્યું? ગોપાલે ધારાસભ્ય તરીકે શું કામ કર્યું, કેવું કામ કર્યું, સારું કામ કર્યું, ખરાબ કામ કર્યું, યોગ્ય કર્યું, અયોગ્ય કર્યું, વ્યાજબી કર્યું, ગેરવ્યાજબી કર્યું? ગોપાલે જે મુદ્દા કાયદા પ્રમાણે ઉઠાવ્યા એ કાયદા પ્રમાણે સાચા છે કે કાયદા પ્રમાણે ખોટા છે? એ બધી વસ્તુ ઉપર જો ટીવીમાં વિશ્લેષણ થાય તો હજારો લોકોને સાચી વાત જાણવા મળે. પણ મારું દુઃખ એ વાતનું છે કે ટીવીની અંદર એકદમ મતલબ ચૂથવાની વાતો હાલે છે, કેવા કેવા વિષયો, કેવી કેવી વાતો હાલે જેનો ગુજરાતની આમ જનતાને કોઈ ફાયદો નથી. હું કાલે મુખ્યમંત્રીશ્રીને મળવા ગયો, મારા જીવનની પહેલી મુલાકાત હતી. પહેલી વાર મેં મુખ્યમંત્રીની ચેમ્બર જોઈ. મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર મંત્રીઓ ઉભા હતા, અનેક ધારાસભ્યો ઉભા હતા, પૂર્વ ધારાસભ્યો ઉભા હતા, ગુજરાતના નામચીન લોકો જેને તમે જિંદગીમાં નજીકથી ના જોયા એવા લોકો ત્યાં ઉભા હતા. ઓછામાં ઓછા હું તમને એવું કહી શકું, અતિશયોક્તિ ન લાગે તો 100 જેટલા માણસો, ગુજરાતના ટોપ નામચીન માણસો છે ત્યાં ઉભા હતા. અને લાઈન જેવું કોઈ લાઈનમાં નતું ઉભું, કેમ કે એટલા બધા જાજા માણસો હતા કે એ સારું, પણ બધા પોતપોતાની રીતે જેને જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા હતા. કાલે મને ભાજપના અનેક ધારાસભ્યો મળ્યા, પૂર્વ મંત્રી મળ્યા, ચાલુ મંત્રી મળ્યા, ગુજરાતના પ્રતિષ્ઠિત આગેવાનો મળ્યા, વેપારીઓ મળ્યા, 100 વખત છાપામાં આવી ગયા હોય એવા સામાજિક ને રાજકીય અગ્રણીઓ, વેપારી અગ્રણીઓ મળ્યા, બધા જ મળ્યા છે. કેમ કે બધા જ મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર ઉભા હતા, તો હું ઉભો હતો. કોંગ્રેસના નેતાઓ મળ્યા, ભાજપના નેતાઓ મળ્યા, ધંધાવાળા મળ્યા, વેપારવાળા મળ્યા, કલાકારો મળ્યા. જથ્થાબંધ માણસો કાલે ત્યાં ઉભા હતા, કેમ કે મુખ્યમંત્રીની ચેમ્બર છે એની બહાર બધા જ ઉભા હોય, બધા જ વાતો. અને મને, હું ત્યાં જાઉં અને કોઈ મને કંઈક 2 શબ્દો રામ રામ કરે, શુભેચ્છા આપે, કોંગ્રેચ્યુલેશન્સ કરે, કોઈ મને કંઈક પૂછે કેવું લાગે છે, શું છે, તો શું એની યાર વાત નહીં કરું? ગોપાલ ઇટાલિયા જિંદગીમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યા પછી એને પહેલી વખત શું કામ કર્યું? પોતાનો રાજકીય એજન્ડા લઈને ગયા, બીજેપીનું એક ખરાબ ચિતરવા માટેની માનસિકતા લઈને હું વિધાનસભામાં ગયો, અથવા હું બહુ મહાન ક્રાંતિકારી છું એ મારી છબી ચમકાવવા માટે ગયો, કે ખરેખર હું જનતાના જીવનને લાગુ પડતી હોય એવી કોઈ વ્યાજબી વાત લઈને ગયો? એનું કોઈ વિશ્લેષણ જ ટીવીમાં નથી. કે ગોપાલ ઇટાલિયા છબી ચમકાવવાની વાત લઈને ગયો, ભાજપનું ખરાબ દેખાય એવા એજન્ડા લઈને ગયો, મુખ્યમંત્રીને ખરાબ ચિતરી શકાય એવું કઈ લઈને ગયો, કે ખરેખર આમ જનતાને લાગુ પડતી હોય એવી વ્યાજબી વાત લઈને ગયો? એ બાબત ઉપર ટીવીમાં કોઈ ચર્ચા જ નથી. મારે નામ નથી લેવા કે ત્યાં કોણ કોણ મને મળ્યા, મને કેટલાય લોકોએ હાથ મિલાવ્યો, અભિનંદન આપ્યા, નમસ્તે કર્યું, મારી યારે ફોટા પડાવ્યા, કદાવર માણસો હતા. મેં કીધું ચાલુ મંત્રી ત્યાં ઉભા હતા, એટલા ડિસ્ટન્સ ઉપર, 1 ફૂટના ડિસ્ટન્સ ઉપર ચાલુ મંત્રી ઉભા હતા. આ બાજુ પૂર્વ મંત્રી 2-3 ઉભા હતા, આ 2-4 ધારાસભ્યો અહીંયા ઉભા હતા, કોંગ્રેસના ધારાસભ્યો આ બાજુ ઉભા હતા, હું ઉભો હતો, અનેક એવા માણસો હતા, વેપારીઓ, બધા મોટા મોટા નામચીન વેપારીઓ. હું અત્યારે નામ બોલું તો ગુજરાત આખું એમ કે હા નામ સાંભળેલો માણસનું. પણ ચર્ચા ટીવી પર શેની થવી જોઈએ કે કોણ કોને મળ્યું, કોણ કોને ફોટો પાડ્યો? એ તો મુખ્યમંત્રીનું કાર્યાલય છે, ત્યાં તો આખે ગુજરાતના માણસો આવતા હોય, બધા એકાબીજાને મળે તો સ્વાભાવિક છે. એટલે મને એટલું બધું દુઃખ લાગ્યું, એટલો બધો આઘાત લાગ્યો કે આ ગુજરાતની કેવી અધોગતિ હશે. આપણું દુર્ભાગ્ય તો જુઓ, જે મુદ્દાની ચર્ચા થવી જોઈએ એ મુદ્દો ટીવીમાં નથી. એટલું બધું
એટલો બધો આઘાતજનક બાબત છે. ભગવાન આપણને બધાને થોડીક શક્તિ આપે જાણવાની, સમજવાની, જોવાની. હું કાલે પહેલી વખત ગયો, મેં ટાઉન પ્લાનિંગનો મુદ્દો ઉઠાવ્યો કે ટાઉન પ્લાનિંગની અંદર ભયંકર ભ્રષ્ટાચાર હાલે છે. અને ઈ ભ્રષ્ટાચાર છે એ આમ જનતાને નડે છે. 40% જમીન કપાત કરવાની, ડેવલપમેન્ટ ચાર્જ લેવાનો, યુઝર ચાર્જ લેવાનો, બીજી જગ્યાએ પ્લોટ ફાળવી દેવાનો, પ્લોટનું વેલિડેશન સર્ટિફિકેટ લેવાનું, આ બધી જ વસ્તુ ખોટી છે. કાયદામાં ક્યાંય નથી લખ્યું. મેં મુખ્યમંત્રીશ્રીને સ્પષ્ટ વિનમ્રતાથી કીધું કે સાહેબ, કાયદાની આખી ચોપડીમાં ક્યાંય એક શબ્દ નથી કે 40% જમીન કાપી નાખો, સેલેબલ પ્લોટ મૂકી દો, એવું કાયદાની આખી ચોપડીમાં ક્યાંય નથી લખ્યું. આ અધિકારીઓ છે એ વર્ષોથી કાપે છે. રજૂઆત કરીએ તો એમ કે છે કે આ તો 30 વર્ષથી આમ જ ચાલે છે. ભાઈ 30 નહીં 300 વર્ષથી ચાલતું હશે, પણ કાયદાની ચોપડીમાં લખ્યું હોય તો ભલે હાલતું, નથી લખ્યું તો હવે બંધ કરી દો. આટલો મોટો મુદ્દો હું લઈને ગયો કેમ કે ગુજરાતના તમામ મોટા શહેરોમાં જે પાણી ભરાઈ જાય છે ચોમાસામાં, એની પાછળનું મુખ્ય કારણ ટીપી એક્ટનો અમલ નથી થતો. એટલે ટીપીનો અમલ થાય તો પાણી ન ભરાય. ગુજરાતના તમામ શહેરોમાં ગટરો ઉભરાઈ જાય છે, એના પાછળનું કારણ ટીપી એક્ટનો અમલ નથી થતો એ છે. ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર ટ્રાફિક જામ અને પાર્કિંગના ઇસ્યુ છે, એનો કારણ ટીપી એક્ટ. ગુજરાતના લગભગ મોટા શહેરોની અંદર પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું, એનું કારણ ટીપી એક્ટ છે. ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર મકાનો મોંઘા મળે છે. નાના નાના મકાનો છે, બાકસની સાઈઝના, માચીસની સાઈઝના મકાનો મળે છે. 1 BHK, 1.5 BHK, 2 BHK, છતાં એટલા મોંઘા મોંઘા મકાન છે. એની પાછળનું કારણ ટીપી એક્ટ છે. મેં ઇકોઝોન બાબતે ખેડૂતોને પાક વીમો જ નથી મળતો. ગુજરાતના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે, ગુજરાતમાં જ નથી મળતો. સોરી, ભારત દેશના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે, ગુજરાતમાં જ નથી. તો કેટલું દુર્ભાગ્ય કહેવાય કે એક બકરીનો વીમો હોય છે, એક ભેંસનો વીમો હોય છે, પણ ખેડૂતના 10 વીઘાના ખેતરમાં ઉભી રહેલી મગફળીનો કોઈ વીમો જ નથી. તો મેં સેન્સિટિવ, ગંભીર, અત્યંત મહત્વના મુદ્દા માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ રાખ્યા, ધારાસભ્યની હેસિયતથી મુદ્દા રાખ્યા. તો ધારાસભ્ય તરીકે મેં કેવું કામ કર્યું, મારી વાણી વર્તન કેવા હતા, મારી વિનમ્રતા હતી કે નહોતી, મારા મુદ્દા કેવા હતા, મારો એજન્ડા કેવો હતો, એ બાબતની ચર્ચા ટીવી પર થવી જોઈએ. પછી મારા મુદ્દા છે એ કેવા છે, એ બાબતની ચર્ચા ટીવી પર થવી જોઈએ. એના બદલે ટીવીમાં શું આવે છે? એટલું બધું દુઃખ લાગે છે દોસ્તો. એટલું બધું રાજકારણ અમે કરીએ છીએ અને કરવાના છીએ. ભવિષ્યમાં રાજકારણનો વિષય હશે ત્યાં રાજકારણ કરશું, ટીકા ટિપ્પણી કરશું, મેણા ટોણા જે કાંઈ આવશે કરતા રહીશું. કેમ કે એ પાર્ટ ઓફ બિઝનેસ છે. રાજનીતિમાં છીએ તો જાણતા કે અજાણતા, મનથી કે કમને કાંઈક તો બોલવું પડતું હોય છે. કાંઈક બોલીએ તો કાંઈક થાય. પણ જ્યારે હું મુખ્યમંત્રીને એક ધારાસભ્ય તરીકે મળું છું, એ ઘટનાને બતાવવાના બદલે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર કોણ મળ્યું, શું વાત કરી, એ ક્યાં ચર્ચાનો વિષય છે? મુખ્યમંત્રી કાર્યાલયની બહાર હાઈ પ્રોફાઇલ માણસો હંમેશા રહેવાના, ટોળા મોઢે રહેવાના, વર્ષોથી રહે છે. સીએમના ચેમ્બરની વેઇટિંગ રૂમમાં હાઈ પ્રોફાઇલ માણસો જ બેઠા હોય છે. એ ચર્ચાનો વિષય નથી. ચર્ચાનો વિષય એ છે કે ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા તો ચર્ચા શું કરી, એ ચર્ચા સાચી છે ખોટી છે એમ. અથવા જે ભાઈના વિશે વાત છે એ આવ્યા હતા ત્યાં મુખ્યમંત્રીને મળવા, એમણે શું રજૂઆત કરી, શું ચર્ચા કરી, કેમ કોઈ પૂછતું નથી? ગુજરાતની જનતા જાગે કે ગુજરાતની જનતાને ગળે ટૂંપો દઈ દેવામાં માત્ર ભાજપ જવાબદાર નથી, આ એજન્ડા વાળા જવાબદાર છે. જે રોજ જાગીને તમને એજન્ડા બતાવે છે, સાચી વાત કોઈ બતાવવા તૈયાર નથી, સાચો મુદ્દો બતાવવા તૈયાર નથી. અવડો મોટો ખેડૂતોનો મુદ્દો છે, ઇકોઝોન, પાક વીમો, ટાઉન પ્લાનિંગ, આખા ગુજરાતની જનતા રીબાય છે ટાઉન પ્લાનિંગના કારણે. એ કોઈ ટીવીમાં આવતું નથી કે સાચું છે કે ખોટું. હું છાતી ઠોકીને એમ કહું છું કે ટાઉન પ્લાનિંગ એક્ટના કાયદાની આખી ચોપડીમાં એક શબ્દ એવો નથી લખ્યો કે 40% જમીન કાપી લેવી. છતાંય જબરજસ્તીથી નાગાઈ કરીને જમીનો કાપી લે છે અને એ જ જમીન પાછી વેચાઈ જાય છે બિલ્ડરોને. જ્યારે જમીન કાપવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે આ શાળા માટે, આ દવાખાના માટે, આ ફાયર સ્ટેશન માટે, આ સ્વિમિંગ પુલ માટે. કોઈ શાળા, ફાયર સ્ટેશન, દવાખાનું બનતું નથી. એ જ જગ્યા બિલ્ડરોને વેચાઈ જાય છે. તો ખેડૂતની 40% જમીન મફતના ભાવે કાપી લીધા પછી એની એ જ જમીન પાછી કરોડો રૂપિયામાં બિલ્ડરને વેચી દેવામાં આવે. એ જ જમીન ઉપર બિલ્ડર અબજો રૂપિયાનું બિલ્ડિંગ બનાવે અને એ જ ખેડૂતને વેચે. આ ખેલ મેં કાલે ખુલ્લો પાડવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, પણ ટીવીમાં ન આવ્યું. ટીવીમાં શું આવ્યું? મુખ્યમંત્રીના કાર્યાલયની બહાર કોણ કોને રામ રામ કરે છે. દોસ્તો, કઈ હદનો એજન્ડા ગુજરાતમાં હાલે છે, કલ્પના તો કરો. પાપ માત્ર ભાજપનું નથી, એજન્ડાની અંદર સામેલ રહેલા દરેક માણસનું પાપ છે.
40% જમીન ખેડૂતની મફતના ભાવે પચાવી પાડવાની. એ જમીન ઉપર ધારો કે EWS આવાસ યોજનાના આવાસ બને તો આવાસ બનાવવાનું ફંડ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી આવે છે. તમે જોજો કરોડો રૂમ કૌભાંડ કહું, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે ખેડૂતની 40% જમીન કાપી, એ જમીન ઉપર એક પ્લોટ અનામત મૂક્યો, એમાં એવી અનામત આપવામાં આવી કે EWS આવાસ માટે અનામત પ્લોટ, તો જમીન મફત થઈ ગઈ કોર્પોરેશન પાસે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી ફંડ આવ્યું, એનાથી બાંધકામ થયું ફ્લેટ્સનું, 15 માળના ફ્લેટ બનાવ્યા પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી, જમીન આવી ગઈ ખેડૂતની મફત. હવે EWS આવાસ જો ગરીબોને આપવામાં આવે તો 10-10 લાખ રૂપિયા શેના લેવામાં આવે છે? જમીન મફત છે, બાંધકામ કેન્દ્ર સરકારનું છે, તો ગરીબ પાસેથી પૈસા લેવામાં શું કામ આવે છે? પૈસા ક્યાં જાય છે? આ બધા વિષય ઉપર કોઈ ચર્ચા ટીવીમાં કરવાના બદલે જે પ્રકારની ચર્ચા ટીવીમાં થાય છે, એટલું બધું દુઃખ લાગે છે, એટલો બધો આઘાત લાગે છે કે સાચું કોણ બતાવશે, સાચી વાત કોણ કરશે? અને સાચી વાત નહીં કરો તો ગુજરાતની જનતાનું શું થશે? મેં ગઈકાલે કોઈ રાજકીય એજન્ડા ઉપર વાત નથી કરી, કોઈ પાર્ટીનું નામ નથી બોલ્યો, કોઈના વિશે હું ખરાબ નથી બોલ્યો. મેં સરકારની કાલે ટીકા નથી કરી, મુખ્યમંત્રી વિશે ખરાબ નથી બોલ્યો, કશું જ ખરાબ બોલ્યા વગર, કશું જ રાજકીય સ્ટેટમેન્ટ આપ્યા વગર માત્ર અને માત્ર જનતાના મુદ્દામાં હું શું બોલ્યો, એ મુદ્દામાં મારું લોજિક શું છે, કાયદા શું છે, આટલી વાત મેં કરી. આ વાત જનતા સુધી પહોંચાડવાની જરૂર હતી, પણ નહીં પહોંચાડે. ખેર, ગોપાલ ઇટાલિયાને દુઃખ પહોંચ્યું છે અને ગોપાલ ઇટાલિયાને એવું થઈ રહ્યું છે કે તેમના મુદ્દા, તેમને આ 1 મહિનાની અંદર કે 1.5 મહિનાની અંદર શું કામ કર્યું તેની ચર્ચા નથી થઈ રહી. તો ગોપાલભાઈ, તમે જે કામ કર્યું છે તેની ચર્ચા દરેક જગ્યાએ થાય છે, કમસે કમ સોશિયલ મીડિયા ઉપર ચોક્કસ થાય છે. ટીવીની અમે જવાબદારી નથી લેતા કારણ કે અમારું માધ્યમ નથી, પણ હા, અમે ડિજિટલ પ્લેટફોર્મ પર ચોક્કસ એ વાતની ચર્ચા જરૂર કરીએ છીએ. પરંતુ આજે આમ આદમી પાર્ટીના એક બીજા નેતા રાજુ કરપડા, એમણે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાને ચેલેન્જ આપી દીધી અને આ નેતા છે હાર્દિક પટેલ. હાર્દિક પટેલને ચેલેન્જ આપી અને હાર્દિક પટેલ, કારણ કે છેલ્લા થોડા દિવસથી સ્થિતિ એવી સર્જાઈ છે કે હાર્દિક પટેલ પોતાના વિસ્તારમાં વિરમગામની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના સ્થાનિક નેતાઓ હાર્દિક પટેલના પગ ખેંચી રહ્યા છે અને જે રીતે ત્યાં આગળ અધિકારીઓ મનસ્વી વર્તન કરી રહ્યા છે તેનાથી હાર્દિક પટેલ નારાજ છે. પોતાના વિસ્તારમાં થઈ રહેલી ગંદકી કઈ રીતે સાફ કરાવી, શું કરવું, એને લઈને જનતાને જવાબ નથી આપી શકતા અને છેલ્લે કંટાળીને હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને આંદોલનની ચીમકી આપી દીધી. આ વાત તો બધા જ જાણે છે, પણ હવે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ આ આખા મામલે જેને કહી શકાય કે હાર્દિક પટેલને ચેલેન્જ કરી દીધી છે અને હાર્દિક પટેલને કહ્યું છે કે હાર્દિક પટેલ, જો તમારે આંદોલન કરવું હોય તો રાજુ કરપડા સમેત આખું આમ આદમી પાર્ટી તમારી સાથે ઊભું રહેશે અને જો તમે ખરેખર જનતા માટે અવાજ ઉપાડતા હોય, કારણ કે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ માત્ર અને માત્ર અધિકારીઓની સામે પોતાની વાત મનાવવા માટે આ પ્રકારની ચીમકી આપ્યા કરે છે, પણ આંદોલન કોઈ નથી કરતું. અને તેવામાં રાજુ કરપડા કહી રહ્યા છે કે હવે તમારે આંદોલન કરવું છે તો આખી આમ આદમી પાર્ટી તમારી સાથે છે. રાજુ કરપડાને સાંભળીએ કે તેમણે શું ચેલેન્જ કરી છે હાર્દિક પટેલને. મતલબ એ છે કે લોકો ભ્રષ્ટ ભાજપના શાસનથી કંટાળ્યા છે. મતલબ એ છે કે લોકો પરિવર્તન ઈચ્છે છે. મતલબ એ છે કે લોકો વિસાવદરવાળી કરવા ઈચ્છે છે. ભાઈએ અમૃતભાઈએ વાત કરી, આમ તો ખેડૂતોના અઢળક પ્રશ્ન છે. ખેડૂતોના કયા પ્રશ્ન મુદ્દે હું વાત કરું તમને? કયો પ્રશ્ન નથી ખેડૂતનો? ટૂંકમાં કહું તો મારા ખેડૂતની એ હાલત છે કે દેણામાં જન્મવાનું છે ને દેણામાં મરવાનું છે. મારી વાત સાચી? હા કે ના? અમારો ખેડૂત જન્મે દેણામાં, મરે દેણામાં. આઝાદીના 77 વર્ષ પછી અમારા ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઊભું રહેવું પડે તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ ડૂબી મરવું જોઈએ. બીજી વાત એ છે, યુરિયા ખાતર લેવા જાવ એમ નામ મળતું નથી, ડીએપી ખાતર લેવા જાવ એમ નામ મળતું નથી. કાં તો નેનોની બોટલ આપે, નેનોની ના પાડીએ તો નવી બિનજરૂરી પ્રોડક્ટ ભેગી આપે. આ મુદ્દે ગુજરાતમાં એક પણ ભાજપના ધારાસભ્યએ ક્યારે અવાજ ઉઠાવ્યો નથી. ભાઈએ વાત કરી કે જ્યારે કોઈ ખેડૂત દસ્તાવેજ કરવા જાય છે, ખેડૂત પાસેથી પૈસા લેવામાં આવે છે. હું અહીંયા લાઈવના માધ્યમથી કહું છું
વિરમગામ વિધાનસભાની વાત હોય, દેત્રોજ તાલુકાની વાત હોય, માંડલની વાત હોય, મૂળી ચોટીલા થાનની આખા ગુજરાતની વાત હોય, જો ભાજપના નેતા મારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર હોય તો આજે જાહેરમાં ચેલેન્જ આપું છું, એક તાલુકાની ઓફિસ એવી બતાવી દે ત્યાં પૈસા ખેડૂત પાસે લેવામાં નથી આવતા. તમામ જગ્યાએથી ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે, ભાવની રકમ નક્કી કરેલી છે. દસ્તાવેજ કરવા ખેડૂત જાય એટલે વકીલ સાથે સાઠગાંઠ હોય, રજિસ્ટ્રાર અધિકારીની 1500 રૂપિયા ફરજિયાત પડાવવામાં આવે, ક્યાંક 2500 રૂપિયા, ક્યાંક 2000 રૂપિયા, અને જો એનેમાં જમીન થતી હોય તો 50,000 લાખ રૂપિયા પડાવવામાં આવે. મારી વાત સાચી છે? અધિકારીઓ તો બેફામ બન્યા છે. અમને એ નથી સમજાતું ભાજપના ચૂંટાયેલા નેતાઓની મજબૂરી શું છે. અધિકારીઓ એમને ગાંઠતા કેમ નથી? અમે તો ઓફિસમાં જઈએ છીએ તો લગભગ અમે જોયું છે કે અધિકારીઓ સાંજમાં સમજી જાય છે, કાયમની હાન ઠેકાણે આવી જાય છે. તમારા વિસ્તારના ધારાસભ્ય કે અધિકારી મારું માનતા નથી, ક્યાંક પાણે ડૂબી મરો કે નહીં. ધારાસભ્ય એવું કે અધિકારી મારું માનતા નથી. અમે કહીએ છીએ મીડિયા સામે આવીને વાતો કરવાની બંધ કરો. આ સરકારની સામે હાર્દિક પટેલ જો લોકોની સાથે રહીને આંદોલન કરવા માંગતા હોય તો વિક્રમ દવે, રાજુ કરપડા, અમૃત મકવાણા એની સાથે ઉભા રહે છે આંદોલનમાં. જો તૈયારી હોય તો મોરચો માંડો. માત્ર મીડિયા સામે આવીને વાહિયાત વાતો કરવાની, લોકો માટે લડવું છે, લોકો માટે કામ કરવું છે, લોકો માટે હું બોલીશ. અરે તાકાત હોય તો મોરચો માંડી દો, અમે અમારી પાર્ટીનો ખેસ ખીચીએ ટીંગાડીને હાર્દિક પટેલને સમર્થન આપવા આવશું. અને તેમ છતાં એની સરકાર ના માનતી હોય તો હાર્દિક પટેલને કહીએ છીએ ગુજરાતની જનતાએ મન બનાવી લીધું નથી, એવી સરકાર આમ આદમી પાર્ટીની બનાવી. ભાઈ તું યાર ભાઈ, લોકોનો આક્રોશ ચરમસીમાએ છે. અહીંયા તો ખિસ્સા ભરું લોકો ભેગા થયા છે. ભાજપમાં બાપડો હેરાન થાય તો અમારો ખેડૂત હેરાન થાય છે. અહીંયાથી હાઈ ટેન્શન લાઈન નીકળે છે, હાઈ ટેન્શન લાઈન નીકળે છે ને. વળતરના મુદ્દે કોઈ ખેડૂત વાત કરે છે તો એને વળતર ચૂકવવામાં આવે છે માંગ્યા પ્રમાણે, બજાર ભાવ ચાલતા હોય એ પ્રમાણે વળતર ચૂકવે છે. વળતર કોઈ જગ્યાએ ચૂકવતા નથી. એક પણ ભડનો દીકરો, ભાજપનો ધારાસભ્ય, સાંસદ સભ્ય ખેડૂત માટે અવાજ ઉઠાવતો નથી. એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવતો નથી. જ્યાં જ્યાં જરૂર પડી છે અમારાથી પુગાતું એટલા ઠેકાણે અમે લડ્યા છીએ. અને આજે હું એક ખેડૂતના દીકરા તરીકે મારા ખેડૂત ભાઈઓ માટે ગર્વથી કહી શકું કે જ્યાં 2.5 લાખ 3 લાખ વળતર ચૂકવતા, એવું હળવદ હોય તોય ભલે, એવું કચ્છ હોય તોય ભલે, એવું સુરેન્દ્રનગર હોય તોય ભલે, રાજુ કરપડા જે લડાઈમાં સહભાગી બન્યો છે ત્યાં 2.5 લાખ ચૂકવતા, ત્યાં 25 લાખ 35 લાખ 60 લાખ સુધીના વળતર અમે ખેડૂતોને અપાવ્યા છે. કોઈ સત્તા વગર અપાવ્યા છે વળતર. ધારાસભ્યમાં તાકાત નથી. ધારાસભ્યમાં તાકાત છે, સાંસદમાં તાકાત છે, પણ કંપનીઓ સાથેની જે એમની સાઠગાંઠ છે, જે વિસ્તારમાં કંપની આવે છે એ વિસ્તારના ધારાસભ્યના ખિસ્સા પહેલા કરી દે છે. હવે ધારાસભ્યના ખિસ્સાને તળિયું છે ને, સીવેલું છે ને, તૂટેલું છે, જેટલા નાખો એટલા ઉતરી જાય છે, જેટલા નાખો એટલા વયા જાય. ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપણા ખેડૂતોની છે. વાત કરી પ્રમોલિગેશનની. ગુજરાતની અંદર તમારા ગામમાં પ્રમોલિગેશન થઈ ગયું ને. ગુજરાતની અંદર ટોટલ 12,008 ગામમાં પ્રમોલિગેશન થયું. પ્રમોલિગેશનમાં ભૂલ ભરેલું પ્રમોલિગેશન થયું છે. આ સૌથી પહેલી ફરિયાદ 2016-17 માં સામે આવી. જ્યારે 2017 માં ખેડૂત આગેવાનો ખૂબ મજબૂતાઈથી આ મુદ્દે લડ્યા, ત્યારે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ખરેખર જો ભૂલ થઈ હોય તો ખેડૂત મફતમાં અરજી કરી શકશે. અને પ્રમોલિગેશન જ્યાં થયું છે ખોટી રીતે, ખેડૂતની આકૃતિ બદલાણી ખેતરની, ક્યાંક ને ક્યાંક લાંબા ટૂંકા ખેતર થયા, ક્યાંક ક્ષેત્રફળમાં ફેરફાર થયો, તો આવા કિસ્સાની અંદર મફતમાં એ ખેડૂતની જે મૂળ ક્ષેત્રફળ હતું, મૂળ સર્વે નંબર હતો, મૂળ આકૃતિ હતી, બદલી આપવામાં આવશે. 2017 થી આજ દિવસ સુધી અરજીઓ થાય છે. હજી સુધીમાં ભાજપવાળા છે આજ દિવસ સુધી કોઈ ખેડૂતની અરજીનો નિકાલ થયો નથી. આજ દિવસ સુધી નિકાલ નથી થયો. 5 લાખ અરજીઓ ગુજરાતમાં પેન્ડિંગ પડી છે.
ખેડૂતની વચ્ચે ભાઈ વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કૌભાંડ કરવા માટે આ કામ કર્યું છે. ક્યાંક ને ક્યાંક ભાજપે 30 વર્ષના શાસનમાં શું આપ્યું છે? આમ આદમી પાર્ટી ગુજરાતનો વિકલ્પ શા માટે બની છે? આ બંને મુદ્દા પર વાત કરવી હોય તો આજ દિવસ સુધી જે ઘટનાઓ ઘટી છે એને યાદ કરવી પડે. હું તો છેલ્લા 2 વર્ષમાં જે ઘટનાઓ ઘટી છે એને યાદ કરાવવા માટે આવ્યો છું. પાટીદારની દીકરી અમરેલીમાં પાયલબેન ગોટીને ભાજપના નેતાના કહેવાથી પોલીસ રાતે ઉઠાવી લાવે. કુંવારી દીકરીને રાત્રે ઉઠાવી લાવીને દીકરીના પગમાં પટ્ટા મારવામાં આવે. આ દેશની આ કાઠિયાવાડની દીકરી, આ ગુજરાતની દીકરીને જો રાત્રે પોલીસ ઉઠાવીને પટ્ટા મારતા હોય તો હું એવું કહું છું કિશોર ખાયા નેતાઓએ રાજીનામા આપી દેવા જોઈએ. તમારી દીકરીને તમે સુરક્ષિત નથી રાખી શકતા. ત્યાં પાટીદારની દીકરીને પટ્ટા મારવામાં આવ્યા. પાટીદારની દીકરીને ખોટા કેસમાં ફસાવવામાં આવી. જસદણ વિષયમાં તળપતા કોળી સમાજના 85 કરતા વધારે લોકોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરવામાં આવ્યા. એ પણ ભાજપના ઈશારે પૂરવામાં આવ્યા. વારંવાર અહીંયા પેપરો ફૂટતા હતા. અમારા દીકરાઓના ભવિષ્ય અંધકારમય જ્યારે બનતું હતું, એક પછી એક 10 કરતા વધારે પેપરો જ્યારે ફૂટ્યા ત્યારે આમ આદમી પાર્ટી નૈતિક જવાબદારી નિભાવવાના ભાગરૂપે અમારો ગોપાલ ઇટાલિયા, અમારો ઈશુદાન ગઢવી, અમારો પ્રવીણ રામ, અમારા 67 કાર્યકર્તાઓએ અહીંયા અમદાવાદમાં જ્યારે વિરોધ પ્રદર્શન કર્યું, કમલમનો જ્યારે ઘેરાવ કર્યો ત્યારે અમારા નેતાઓને જેલમાં પૂરવાનું કામ ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે. 12 દિવસ અમારો ઈશુદાન, અમારો ગોપાલભાઈ ઇટાલિયા 12 દિવસ જેલમાં રહ્યા છે. કોના માટે જેલમાં રહ્યા? મારા અને તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે જેલમાં રહ્યા છે. આપણા બાળકોને જ્યારે નોકરીથી વંચિત રાખવાના કૃત્ય થતા, ષડયંત્ર થતા, ત્યારે એની માટે થઈ અને ખરેખર વિપક્ષમાં કોંગ્રેસ હતી. કોંગ્રેસે અવાજ નથી ઉઠાવ્યો. અવાજ કોને ઉઠાવ્યો? અવાજ આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો. એટલે અમે કહીએ છીએ આમ આદમી પાર્ટીની સાથે ઊભું રહેવું જોઈએ. ત્યાંથી આગળ વાત કરીએ. ઠાકોર સમાજના અમદાવાદમાં મકાનો પાડી દેવામાં આવ્યા. 1000 થી વધારે મકાનો પાડી દેવામાં આવ્યા. ઠાકોર પરિવારને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા. માલધારી સમાજને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા. માલધારી સમાજની જે ગૌતરની જમીન હતી ઉદ્યોગપતિઓને આપી દેવાનું કોઈ એક કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે. જ્યારે જરૂર પડી છે એ મુદ્દે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં લડવા ગયા છે. વાત કરીએ હમણાં બનેલી ઘટના સાબરકાંઠાની. સાબરકાંઠામાં આપણા ખેડૂતો, આપણા પશુપાલકો ભાવફેરની માંગણી કરવા ગયા. ડેરીએ જઈને કહ્યું કે અમને ભાવફેર મળવો જોઈએ. અમે દૂધ ભર્યું છે, અમે લાખો રૂપિયાનું દૂધ ભર્યું છે, અમને જે ભાવફેર 20% ઉપર મળવો જોઈએ એ ભાવફેર માત્ર 7-8% મળ્યો છે. આ રજૂઆત જ્યારે કરવા ગયા ત્યારે આપણા ખેડૂતો પર લાઠીઓ વરસાવી. આપણા એક ખેડૂતને ગોળીએ દેવામાં આવ્યો. અને તેમ છતાંય જો મારા તમારા રૂવાટા બેઠા ન થતા હોય તો આપણી માએ પેટે પાડો ગઈમો છે ભાઈ. આપણા ખેડૂત ઉપર આ સરકાર ગોળીઓ ચલાવે, આપણા ખેડૂત પશુપાલકોને દંડા મારે, અને તેમ છતાંય જો આપણા રૂવાટા બેઠા ન થાય તો મને એવું લાગે છે કે આપણે રોબર્ટ છીએ, માણસ નથી ભાઈ. જ્યારે દીકરીઓ પર અત્યાચાર થયા સહન કર્યું. અમે અમારા મકાન પાડી દીધા, અમે સહન કર્યું. ક્યાંક ખેડૂતોની જમીનમાં અમારી મા સમી જમીન, મોંઘી મૂલી જમીનમાં નહિવત વળતર ચૂકવી પોલીસને આગળ કરી અને આપણા ઊભા પાકમાં જેસીબી જેવા મશીન હાંકવામાં આવ્યા. તેમ છતાંય અમે સહન કર્યું. ક્યાંક તમે અમને ઘર વિહોણા કર્યા, દીકરીઓને માર માર્યો, ખોટા કેસમાં જેલમાં પૂર્યા, દીકરાઓને નોકરીથી વંચિત રાખ્યા. અમે બધું સહન કરી લીધું છે. હવે અમારાથી સહન એ નહીં થાય કે તમે અમારા જગતના બાપ પર દંડા મારો, તમે અમારી પર ગોળી વરસાવો. આ ક્યારેય સહન નહીં થાય. હું તમને છેલ્લી વાત કહેવા માટે આવ્યો છું કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીનો એક યુવાન તમારા બાળકો માટે લડશે, ખેડૂતો માટે લડશે, મજદૂરો માટે લડશે. એ જરૂરથી લડીશું. અમે એ વાત યાદ કરીને મેદાનમાં ઉતર્યા છીએ. એ મંગલ પાંડે હતા જેને 1857ના વિપ્લવમાં આ દેશની આઝાદી માટે પહેલો વ્યક્તિ શહીદ થયો હતો. અમે આજે પણ યાદ કરીએ છીએ મંગલ પાંડેને, આજે પણ યાદ કરીએ ભગતસિંહને, આજે પણ સુખદેવ રાજગુરુને યાદ કરીએ છીએ. અંગ્રેજોને બગાડવા માટે થઈ અને ક્રાંતિકારીઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે. અમે દાવા સાથે કહીએ છીએ અંગ્રેજો જેટલી મજબૂત ભાજપ નથી. ભાજપના મૂળિયા ઉખેડી નાખવા માટે, રાષ્ટ્ર પ્રેમ માટે, ગુજરાતના પ્રેમ માટે, ખેડૂતોના પ્રેમ માટે, યુવાનો
યુવાનોના પ્રેમ માટે આ ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની તાકાત અમારા યુવાનોમાં છે. વિનંતી કરીએ, સાથ આપજો. આગલી લાઈનમાં ઉભા રહેવાની તૈયારી છે, દંડા ખાવાની તૈયારી, ગોળી ખાવાની તૈયારી. તમને બધાને વિનંતી કરવા આવ્યો છું, તમારો ભાઈ બનીને કહેવા માટે આવ્યો છું. આગલી લાઈનમાં તારે મોત આવતું હોય તો વાલું કરી લઈશું. ભેગા ઉભા રહેજો. ભ્રષ્ટ ભાજપના મૂળિયા ગુજરાતના હિત માટે કાઢવાના છે. આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા ભારત માતાને જય ઘોષ બોલાવવાનું કહીશ અને એવા જોશ જનૂનથી જય બોલાવજો કે અહીંયાથી આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે નક્કી થવું જોઈએ. આજે આપણા ખેડૂત મજદૂરોની તાકાત નક્કી થવી જોઈએ. અને જે લોકો ભાજપ સાથે મળી અને રોજ ઉઠી નાટક કરે છે કે અધિકારીઓ ગાંઠતા નથી, જો લોકો કહે છે લોકોને ભેગો ઊભો રહીશ, એને જાહેરમાં આમંત્રણ આપીએ છીએ કે તમારી ભેગી આમ આદમી પાર્ટી ઊભી છે. જો લોકોની સાથે તમે હોય તો સરકારની સામે મોરચો માંડી દો. વિરમગામના ધારાસભ્ય કહીએ છીએ નાટકો બંધ કરો ભાઈ. જો તમે લોકોની સાથે હોય તો મોરચો માંડી દો. કયો અધિકારી ગાંઠતો નથી, અમે સાથે આવશું. અધિકારીઓને એમને શાનમાં ઠેકાણે લાવતા માટે અમને આવડે છે. તમારી મર્યાદા પૂરી થાય ત્યાં અમને કહેજો. અહીંયાના રોડ રસ્તા વિશે પણ અમે જાણ્યું છે, ક્યાંક ને ક્યાંક એમાં પણ હેરાનગતિ છે. તમામ યોજનાઓની અંદર ભ્રષ્ટાચાર થાય છે, હું તમે બધા જાણીએ છીએ. તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર, તમામ જગ્યાએ અન્યાય થાય, તમામ જગ્યાએ નોકરીથી વંચિત રાખવાના કૃત્ય થાય, ટેકાના ભાવે ખરીદી થાય, એમાં પણ કોથળા ખંખેરવાના પૈસા, ઠપકારવાના પૈસા, ગ્રેડરના પૈસા, યોગ્ય માપ થાય એના માટે પૈસા, છેલ્લે ટેગ મારવાનું એના માટે પૈસા. ક્યાં નથી ખેડૂત લૂંટાતો? કઈ જગ્યાએ ખેડૂત નથી લૂંટાતો? 2016 થી 2020 સુધી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના નામે ગુજરાતના ખેડૂતોને લૂંટ્યા, ગુજરાતની તિજોરી લૂંટી, કેન્દ્રની તિજોરી લૂંટી. તેમ છતાંય આ ભ્રષ્ટાચારીઓના પેટ ભરાતા નથી. તેમ છતાંય પેટ ભરાતા નથી. સમય આવી ગયો છે દોસ્તો, આવનાર સમય પરિવર્તન માટેનો છે. આ યુવાનો લડતા લડતા એક દિવસ થાકી ન જાય એ ધ્યાન રાખજો. આ યુવાનો લડતા લડતા એની કુરબાની આપી દે અને જો પછી તમારો આત્મા જાગશે, તે આત્મા જાગવાનું કોઈ મહત્વ નથી. આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમારા બાવડા મજબૂત કરવા, તમારા બાળકોના ભવિષ્ય માટે, સારા શિક્ષણ માટે, સારા આરોગ્ય માટે આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મજબૂતાઈથી કમર કસી લેજો. હવે પરિવર્તન એ જ વિકલ્પ છે. મારી વાત સાથે સહમત હોય કે હાથ ઊંચા કરી, મુઠ્ઠી બંધ કરી ભારત માતાનો જય ઘોષ કરીએ. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન, વંદે વંદે. આપ સૌનો ખૂબ ખૂબ ફરી વખત હૃદયથી આભાર. હવે વાત કરી લઈએ અમદાવાદની, કારણ કે અમદાવાદની ઓરિયન્ટ ક્લબની બહાર એક યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. આ યુવતી ત્યાં આગળ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મચારી છે તેમના ઉપર આરોપ લગાવી રહી છે અને આ આરોપ લગાવતા યુવતીના બોલવામાં ગુસ્સો તમને દેખાશે અને તેના પિતાના જે દ્રશ્ય પણ સામે આવ્યા છે, તેઓ પણ તેમને પણ મારવામાં આવ્યું છે, તેઓ પણ ઘાયલ છે. અને યુવતીનો આરોપ છે કે જે લોકોએ તેમના પિતા ઉપર હુમલો કર્યો, તેમના ઉપર હુમલો કરવાની કોશિશ કરી, એ બધા જ લોકો એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની અંદર બેસીને ત્યાં આગળ શરબત પી રહ્યા હતા. આ પ્રકારના આરોપ આ યુવતી દ્વારા લગાવવામાં આવ્યા છે. સૌથી પહેલા તો તમને એક ગુસ્સાવાળો વિડીયો સંભળાવીએ અને જે રીતે યુવતીએ આરોપ લગાવ્યા છે તે તમને સંભળાવીએ. થતી હતી ભાઈ, એ લોકો મારતા હતા, એમની પાસે મોટા મોટા પેલું હતું, શું કહેવાય, લાકડા સળિયા, જે પેલું હોર્ડિંગ હોય ને એ બધું કાઢી નોર્મલ લોકોને મારવા માંડ્યા, બૂમા બૂમ કરે, ગાળો બોલવા માંડ્યા. પોલીસ કલાક સુધી આવીને મેં તને પટ્ટો કાઢ્યો, મને પટ્ટો લઈને સીધો માર્યો. આ જોઈને મેં બૂમો પાડી એટલે મારો ભાઈ અને મારા પપ્પા આયા તો એને મોટો ત્યાંથી પેવર લીધો, મારા ભાઈના માથે માર્યો, એને લોહી લુવાણ કરી દીધો. પછી મારા પપ્પા આયા, એને અહીંયા બધે નખોરિયા ભર્યા. પછી મેં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનને ફોન કર્યો તો એલિસબ્રિજ પોલીસ વાળા આયા. 2 કલાક સુધી પહેલા એ લોકો આયા નહીં, પછી આયા એટલે એ લોકો પોલીસ ના દેખતા મારામારી ચાલુ કરી. ખુલ્લા છરા લઈને દોડ્યા, ખુલ્લા છરા. અમદાવાદમાં, ઉત્તર પ્રદેશની વાત નથી થઈ રહી. હું આ બધા જોડે દોડી, એમાંથી 2-3 ભાઈઓએ મારી મદદ કરીને મને રેલવે સ્ટેશનની પાછળ સંતાડી દીધી કે બેન તમે અહીંયા રહી જાઓ, તમે અત્યારે સેફ નથી. પછી મેં મારા પપ્પાને ફોન કર્યો. હું આ લોકોની 10 જણની પ્રોટેક્શનમાં છાના માના ફોર્ચ્યુન હોટલ પાસે પહોંચી. ત્યાં બી એ લોકો પોલીસના દેખતા લાકડી લઈને દોડ્યા. અમારા પપ્પાને બૈડે માર્યું, મારી ગાડીનો કાચ તોડી કાઢ્યો. અને આ પોલીસ ફૂલ કરપ્ટેડ છે. પોલીસે તમારી સલામતી એમાં છે, તમે અહીંયાથી નીકળી જાઓ. ત્યાં અમે પોલીસ
પોલીસ સ્ટેશન એલિસ બ્રિજ પહોંચ્યા તો એ બધા ગુનેગારોને ત્યાં એસીમાં બેસાડ્યા. એ લોકો કોલ્ડ ડ્રિંક પીતા હતા અને એ લોકો હસી મજાક કરતા હતા અને એ લોકો પાસે 500 ની નોટના બંડલ હતા. આખું એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન કરપ્ટેડ છે થતી હતી ભાઈ. એ લોકો મારતા હતા, એમની પાસે મોટા મોટા પેલું હતું, શું કહેવાય, લાકડા સળિયા, જે પેલું હોર્ડિંગ હોય ને એ બધું કાઢી નોર્મલ લોકોને મારવા માંડ્યા, બૂમાબૂમ કરે, ગાળો બોલવા માંડ્યા. પોલીસ કલાક સુધી આવીને મેં તને પટ્ટો કાઢ્યો, મને પટ્ટો લઈને સીધો માર્યો. આ જોઈને મેં બૂમો પાડી એટલે મારો ભાઈ અને મારા પપ્પા આયા તો એને મોટો ત્યાંથી પેવર લીધો, મારા ભાઈના માથે માર્યો, એને લોહી લુવાણ કરી દીધો. પછી મારા પપ્પા આયા, એને અહીંયા બધે નખોરિયા ભર્યા. પછી મેં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનને ફોન કર્યો તો એલિસ બ્રિજ પોલીસ વાળા આયા. 2 કલાક સુધી તો પહેલા એ લોકો આયા નહીં, પછી આયા એટલે એ લોકોએ પોલીસ ના દેખતા મારામારી ચાલુ કરી. ખુલ્લા છરા લઈને દોડ્યા, ખુલ્લા છરા અમદાવાદમાં. ઉત્તર પ્રદેશની વાત નથી થઈ રહી. હું આ બધા જોડે દોડી, એમાંથી 2-3 ભાઈઓએ મારી મદદ કરીને મને રેલવે સ્ટેશનની પાછળ સંતાડી દીધી કે બેન તમે અહીંયા રહી જાઓ, તમે અત્યારે સેફ નથી. પછી મેં મારા પપ્પાને ફોન કર્યો. હું આ લોકોની 10 જણની પ્રોટેક્શનમાં છાના માના ફોર્ચ્યુન હોટલ પાસે પહોંચી. ત્યાં બી એ લોકો પોલીસના દેખતા લાકડી લઈને દોડ્યા, અમારા પપ્પાને બૈડે માર્યું, મારી ગાડીનો કાચ તોડી કાઢ્યો. અને આ પોલીસ ફૂલ કરપ્ટેડ છે. પોલીસે તમારી સલામતી એમાં છે, તમે અહીંયાથી નીકળી જાઓ. ત્યાં અમે પોલીસ સ્ટેશન એલિસ બ્રિજ પહોંચ્યા તો એ બધા ગુનેગારોને ત્યાં એસીમાં બેસાડ્યા. એ લોકો કોલ્ડ ડ્રિંક પીતા હતા અને એ લોકો હસી મજાક કરતા હતા અને એ લોકો પાસે 500 ની નોટના બંડલ હતા. આખું એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન કરપ્ટેડ છે. સાફ છે કે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સતત એવું કહી રહ્યા છે કે અમદાવાદ પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે. હાલત એ છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના લોકોને બેસાડી અને જે અમદાવાદના પ્રતિષ્ઠિત લોકો છે, પત્રકારો છે કે પછી કોઈ મોટા વ્યક્તિ છે, તેમની પાસેથી પોલીસ શું કામ કરી રહી છે, કેવી રીતે કરી રહી છે, એમનું વર્તન કેવું હોય છે, આ દરેક વસ્તુને લઈને એક રિવ્યુ લેવાનું શરૂ કર્યું છે. પરંતુ સામાન્ય માણસ જે પોતે રોડ ઉપર જઈ રહ્યો છે અને પોતે એ આખા દિવસનો એ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અને એ પરિસ્થિતિનો સામનો કર્યા બાદ પણ જ્યારે પોલીસ પાસે જાય છે ઉમ્મીદ સાથે કે પોલીસ FIR લેશે, પોલીસ તેને મદદ કરશે, પણ મદદ નથી થતી, ત્યારે આ જે યુવતીનો ગુસ્સો છે તે ગુસ્સો આવવો ખૂબ સ્વાભાવિક છે. હર્ષભાઈ, તમારી પોલીસને કહો કે આ પ્રકારે એક સર્વે કરવા કરતા તમે જે સર્વે કરી રહ્યા છો તેના કરતા લોકો ઉપર ધ્યાન વધારે આપે અને પોલીસ જ્યારે લોકો કમ્પ્લેન કરવા જાય છે તો એટલીસ્ટ કમસે કમ એક કમ્પ્લેન લે તાકી લોકોને આ પ્રકારની મુસીબતનો સામનો ન કરવો પડે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.